આજે જે શીખવાના છીએ એ ડિસિઝન મેકિંગ એન્ડ બ્રાન્ચિંગ શીખવાના છીએ. એમાં 5 પ્રકારના સ્ટેટમેન્ટ હોય છે. There are 5 types of statements are used in a C language for decision making and branching. એમાં પહેલું સ્ટેટમેન્ટ છે સિમ્પલ ઇફ. સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ એમાં જેને આપણે ઇફ કન્ડિશન પણ કહેતા હોઈએ છીએ. સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ, પછી ઇફ એલ્સ સ્ટેટમેન્ટ સેકન્ડ નંબર, ઇફ એલ્સ. પછી થર્ડ નંબર ઉપર નેસ્ટેડ ઇફ એલ્સ. ધેન ફોર્થ વન ઇઝ એલ્સ ઇફ લેડર એન્ડ ધ લાસ્ટ વન ઇઝ સ્વિચ સ્ટેટમેન્ટ. તો આ 5 પ્રકારના સ્ટેટમેન્ટ ડિસિઝન મેકિંગ અને બ્રાન્ચિંગ માટે યુઝ થાય છે. આપણે વાત કરીએ એ પ્રમાણે કે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ જે છે એ શાના માટે યુઝ થતા હોય છે? ડિસિઝન લેવા માટે યુઝ થતા હોય છે. ઘણી વખત શું થાય કે કોઈ પર્ટિક્યુલર સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ કરવો કે ના કરવો એ ડિપેન્ડ કરે છે કન્ડિશન ઉપર. ફોર એક્ઝામ્પલ, મેં હમણાં તમને વાત કરી કે ભાઈ જો વાદળ હોય તો વરસાદ પડે. તો આ વરસાદ પડે એ ડિપેન્ડ કોના ઉપર કરે છે? વાદળ છે કે નહીં. આ વાદળ વાળી કન્ડિશન જે છે એને ચેક કરશે કે જો વાદળ હશે તો વરસાદ પડે એક્ઝિક્યુટ થશે, અને જો વાદળ નહીં હોય તો વરસાદ પડવાનો સવાલ આવતો નથી. તો આવી ઘણી બધી સિચ્યુએશન એવી આવશે સી લેંગ્વેજ ની અંદર કે જેમાં તમારે કોઈ પર્ટિક્યુલર સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ કરવો કે ના કરવો એ ડિપેન્ડ કરશે કોઈ પર્ટિક્યુલર મતલબ કન્ડિશન ઉપર. તો જ્યારે કોઈ પર્ટિક્યુલર બ્લોક એક્ઝિક્યુટ થાય છે કે નથી થતો એ કોઈ કન્ડિશનના આધારે આપણે નક્કી કરીશું, ત્યારે આ પ્રકારના ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટનો આપણે યુઝ કરીશું. તો આજે પહેલામાં પહેલું જે છે એ કયું છે? સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ. સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ. તો સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ જે છે, ઓકે, બધાને સ્ક્રીન દેખાય છે ને બરાબર હવે? હા સર. ઓકે, તો પહેલું જે સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ છે એની જનરલ સિન્ટેક્સ આ પ્રમાણે છે. જુઓ, આ પ્રમાણે એની જનરલ સિન્ટેક્સ છે કે ભાઈ આની અંદર શું હોય છે? ઇફ સ્ટાર્ટ થાય એટલે ઇફ ની અંદર કન્ડિશન હશે, પછી અહીં ઓપનિંગ બ્રાસ મતલબ છગડીયો કૌંસ શરૂ થાય અને છગડીયો કૌંસ પૂરો થાય, અને એની વચમાં છગડીયો કૌંસ શરૂ થયો અને છગડીયો કૌંસ પૂરો થયો, એની વચમાં સ્ટેટમેન્ટનો બ્લોક હશે. તો સ્ટેટમેન્ટનો બ્લોક એટલે શું? એક અથવા એક કરતા વધારે સ્ટેટમેન્ટ, મતલબ એક અથવા એક કરતા વધારે સ્ટેટમેન્ટનો સમૂહ, એને આપણે કહીશું સ્ટેટમેન્ટ બ્લોક. તો આ ઇફ ની અંદર ઓપનિંગ બ્રાસ અને ક્લોઝિંગ બ્રાસના અંદર જેટલા બી સ્ટેટમેન્ટ હશે એ બધા જ સ્ટેટમેન્ટ કાં તો એક્ઝિક્યુટ થશે કાં તો એક્ઝિક્યુટ નહીં થાય. મતલબ આ સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થઈ બી શકે અથવા ના પણ થઈ શકે. ક્યારે આ એક્ઝિક્યુટ થશે? તો જ્યારે કન્ડિશન સાચી હશે તો એ સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે, અને જો કન્ડિશન ખોટી હશે તો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ નહીં થાય. સીધે સીધું જે સ્ટેટમેન્ટ એક્સ છે એટલે કે નેક્સ્ટ સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ થશે. મતલબ ઇફના પછી જે ડાયરેક્ટ નેક્સ્ટ સ્ટેટમેન્ટ આવતું હશે જેને આપણે સ્ટેટમેન્ટ એક્સ કહીએ તો એ ડાયરેક્ટ સ્ટેટમેન્ટ એક્સ એક્ઝિક્યુટ થશે. તો આપણે જે વાત કરી રહ્યા છીએ એમાં કે આ જે છે ઇટ્સ અ સિમ્પલ ઇફ, આને કહેવાય સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ. તો સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટની જનરલ સિન્ટેક્સ કેવી છે? ઇફ ની અંદર કન્ડિશન હશે, ઇફ શરૂ થાય તો ઓપનિંગ બ્રાસ, પૂરું થાય ત્યાં ક્લોઝિંગ બ્રાસ, અને આની અંદર ઇફ નું જે સ્ટેટમેન્ટ બ્લોક હશે આ સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થાય બી ખરો, ના બી થાય. થશે ક્યારે? જો કન્ડિશન સાચી હશે તો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે, જો કન્ડિશન ખોટી હશે તો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે નહીં. આ જ વસ્તુને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન પણ અહીં બતાવેલું છે. જુઓ, યુ કેન સી ધ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન. અહીં એનું ફ્લો ચાર્ટ બતાવેલું છે. તો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન થી પણ આને સમજી શકાય કે અહીં શું થશે કે કન્ડિશન ચેક થશે. હિયર ધ કન્ડિશન ઇઝ ચેકડ. ઇફ કન્ડિશન ઇઝ ટ્રુ then statement block is executed, then statement x is executed. જો કન્ડિશન સાચી હશે તો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે, then after statement x એક્ઝિક્યુટ થશે, મતલબ જે નેક્સ્ટ સ્ટેટમેન્ટ આવતું હોય એ. અને જો કન્ડિશન ખોટી હશે, if condition is false, તો પછી આ ડાયરેક્ટ સ્ટેટમેન્ટ x એક્ઝિક્યુટ થશે. કહેવાનો મતલબ જો કન્ડિશન સાચી હશે તો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થઈને નેક્સ્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, અને જો કન્ડિશન ખોટી હશે તો ડાયરેક્ટ સ્ટેટમેન્ટ x એક્ઝિક્યુટ
થશે. તો આ પર્ટિક્યુલર સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થાય કે ન થાય એ ડિપેન્ડ કરે છે કે તમારી કન્ડિશન સાચી છે કે ખોટી છે. આ કન્ડિશન એટલે શું? જે આપણે રિલેશનલ એક્સપ્રેશન યુઝ કર્યું, રિલેશનલ કન્ડિશન. તો કોઈ વખત રિલેશનલ કન્ડિશન હોઈ શકે અથવા રિલેશનલ કન્ડિશન અને લોજિકલ કન્ડિશનનું મિશ્રણ, મતલબ રિલેશનલ અને લોજિકલ એક્સપ્રેશન ભેગા થઈને બી કન્ડિશન બની શકે. તો કન્ડિશનના માત્ર બે જ જવાબ હશે, કાં તો કન્ડિશન સાચી હોય કાં તો કન્ડિશન ખોટી હોય. સો ધીસ ઇઝ અ સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ. એનું એક્સપ્લેનેશન નેક્સ્ટ સ્લાઇડમાં બતાવેલું છે કે હિયર વોટ હેપન ઇન ધ ઇફ સ્ટેટમેન્ટ, ઇફ ધ કન્ડિશન ઇઝ ટ્રુ, if the condition is true, then statement block will be executed. Otherwise, the statement block will not be executed and direct statement X is executed. So statement block execute થાય બી ખરો અથવા ના પણ થાય, એ ડિપેન્ડ કરે છે કે કન્ડિશન સાચી છે કે ખોટી છે. તો હિયર તમને સમજણ પડી ગઈ હશે. સ્ટેટમેન્ટ બ્લોક શું છે? તો સ્ટેટમેન્ટ બ્લોક મે બી અ સિંગલ ઓર અ ગ્રુપ ઓફ સ્ટેટમેન્ટ, એક અથવા એક કરતા વધારે સ્ટેટમેન્ટનો સમૂહ છે. તો આ પ્રકારનું કોઈ પણ કામ કરવું હોય તો તમારે શાનો ઉપયોગ કરવો પડશે? ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવો પડશે. અત્યાર સુધી તમે જે કંઈ પણ પ્રોગ્રામિંગ કર્યું એમાં શું કર્યું કે તમે જેટલા બી સ્ટેટમેન્ટ મેન ફંક્શનમાં લખતા હતા, પહેલું સ્ટેટમેન્ટ લખ્યું, બીજું સ્ટેટમેન્ટ લખ્યું, ત્રીજું સ્ટેટમેન્ટ લખ્યું, ચોથું સ્ટેટમેન્ટ લખ્યું, મતલબ જે બી સ્ટેટમેન્ટ લખતા હતા એ ટોપ ટુ ડાઉન એક્ઝિક્યુટ થતા હતા. મતલબ પહેલું સ્ટેટમેન્ટ પહેલું એક્ઝિક્યુટ થાય, બીજું સ્ટેટમેન્ટ બીજું એક્ઝિક્યુટ થાય, ત્રીજું સ્ટેટમેન્ટ ત્રીજું એક્ઝિક્યુટ થાય. આવું પહેલાથી છેલ્લે સુધી જેટલા બી સ્ટેટમેન્ટ છે એ લાઇનસર ટોપ ટુ ડાઉનમાં એક્ઝિક્યુશન થતું હતું. પણ હવે શું થશે કે અમુક સ્ટેટમેન્ટનો ભાગ કદાચ એક્ઝિક્યુટ થાય બી ખરો ને ન પણ થાય. એ ડિપેન્ડ કરે છે કે એ તમારું ઇફ ની અંદર જે તમે કન્ડિશન લખી છે એ સાચી છે કે ખોટી છે. જો કન્ડિશન સાચી હશે તો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે, કન્ડિશન ખોટી હશે તો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે નહીં. તો જો વાદળ હોય તો વરસાદ પડે, તો આ વરસાદ પડે એ એક્ઝિક્યુટ થાય બી ખરું, ન પણ થાય. એ વરસાદ પડે કોના ઉપર ડિપેન્ડ કરે છે કે વાદળ છે એ સાચું છે કે ખોટું છે. જો વાદળ છે એ સાચું તો વરસાદ પડે એ એક્ઝિક્યુટ થશે, જો વાદળ છે એ ખોટું તો વરસાદ પડે એક્ઝિક્યુટ ના પણ થાય. રાઈટ. તો આ એક એક્ઝામ્પલ મેં તમને આપ્યું, વાદળ, જો વાદળ હોય તો વરસાદ પર. રિયલ ટાઈમ એક્ઝામ્પલ, મતલબ આને સમજવા માટે આપણે આ રીતે સમજી શકીએ. જો મહેનત કરો તો પાસ થવાય, તો જો મહેનત કરો એ સાચું તો પાસ થવાય એ એક્ઝિક્યુટ થશે, જો મહેનત કરો એ ખોટું તો પાસ થવાય એક્ઝિક્યુટ થશે નહીં. તો આવું આપણે વ્યવહારમાં રિયલ ટાઈમમાં આવું બધા વાક્યો આપણે વાપરતા જ હોઈએ છીએ. જો મતલબ ઇફ મતલબ જો આમ હોય તો આ થાય, જો વાળી સિચ્યુએશન, જો તો. રાઈટ. ઇફ નો મતલબ શું થાય છે ગુજરાતીમાં એને વાત કરીએ તો જો તો વાળી સિચ્યુએશન, જો તો વાળી સિચ્યુએશન, કે જો કન્ડિશન સાચી હોય, અહીં આપણે સમજીએ તો જો કન્ડિશન સાચી હોય તો આ સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થાય. આ જોતો વાળી સિચ્યુએશન, જેને આપણે આ જોતો વાળી વાત જો ઇફમાં સમજાવી હોય તો તમારે શાનો ઉપયોગ કરવો પડે? ઇફનો ઉપયોગ કરવો પડે. જેમ ગુજરાતીમાં આપણે જોતોમાં કોઈ વાક્ય બોલીએ, એ વાક્યને મારે પ્રોગ્રામિંગમાં જો બતાવવું હોય તો મારે શાનો ઉપયોગ કરવો પડશે? ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવો પડે. જો પહેલા વિષયના માર્ક્સ 35 થી વધારે હોય, બીજા વિષયમાં પણ માર્ક્સ 35 અથવા 35 થી વધારે હોય અને ત્રીજા વિષયના માર્ક્સ પણ 35 અથવા 35 થી વધારે હોય તો સ્ટુડન્ટ પાસ. તો આવું કોઈ સિચ્યુએશન આવી તો એને તમારે જો સીમાં લખવી હોય તો તમે પછી આ ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકો. રાઈટ. જો પર્સન્ટેજ 70 અથવા 70% કરતા વધારે હોય તો ડિસ્ટિંક્શન. તો આવું લખવું હોય સી લેંગ્વેજમાં તો તમારે શું કરવું પડે? ઇફનો ઉપયોગ કરવો પડે. રાઈટ. કોઈ સંખ્યા બેકી છે, આવું ચેક કરવું છે તો કે જો x ને 2 વડે ભાગતા શેષ 0 આવે તો સંખ્યા બેકી કહેવાય, જો x ને 2 વડે ભાગતા શેષ 0 ના આવે તો સંખ્યા એકી કહેવાય. તો કોઈ સંખ્યા એકી છે કે બેકી છે એવું ચેક કરવું હોય તો પણ આપણે ઇફનો ઉપયોગ કરી શકીએ. તો આઈ થિંક ઇફને સમજાઈ ગયું હશે બધાને, ઇફ સ્ટેટમેન્ટ. આને વધારે સમજવા માટે આપણે પ્રોગ્રામિંગ કરીશું. પ્રોગ્રામિંગ કરીએ એટલે આપણને તરત જ ખ્યાલ આવી જશે. એક સિચ્યુએશન હું કહું તમને, ધારો કે x સંખ્યા મોટી છે કે y, x મોટો કે y, આવું ચેક કરવું છે તો કેવી રીતે થશે કે જો x ની વેલ્યુ y કરતા મોટી હોય તો x મોટો,
જો y ની વેલ્યુ x કરતા મોટી હોય તો y મોટો. તો આવું કંઈક પ્રોગ્રામિંગ થી તમે વધારે સરળતાથી સમજી શકાય. તો આપણે if ના એક બે પ્રોગ્રામ બનાવીએ તો એનાથી આપણને વધારે ડિટેલમાં if કન્ડિશન સમજણ પડી જશે. સો લેટ અસ સ્ટાર્ટ. if સ્ટેટમેન્ટની મદદથી હું પ્રોગ્રામિંગ કરું, એની જનરલ સિન્ટેક્સ અને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આપણે હમણાં ચેક કર્યું, રાઈટ? સો લેટ અસ મેક વન પ્રોગ્રામ ફોર if. ઓલરેડી આપણે આગળના એક્ઝામ્પલમાં if નો ઉપયોગ તો કર્યો જ તો. આગળના પ્રોગ્રામિંગમાં if નો ઉપયોગ આપણે ઓલરેડી કરેલો જ છે, પણ હવે આપણે એને વધારે ડિટેલમાં સમજીશું. કેમ કે રિલેશનલ ઓપરેટર અને લોજિકલ ઓપરેટરને સમજવા માટે if નો ઉપયોગ જરૂરી હતો, એટલે આપણે એકાદ પ્રોગ્રામ ઓલરેડી બનાવી ચૂક્યા છીએ, પણ હવે આપણે એને વધારે ડિટેલમાં સમજીશું. હવે મતલબ જે કહેવાય ને સી લેંગ્વેજના શસ્ત્રો હવે શરૂ થશે. અત્યાર સુધી આપણે શું છે કે સિમ્પલ સી લેંગ્વેજ યુઝ કર્યું. હવે જે ઓરિજિનલ લોજિક જે વાત છે, જે મગજ વાપરવા વાળું કામ જે છે, એ હવે આપણું ચાલુ થશે. સો સી લેંગ્વેજમાં મેન વસ્તુ જે છે લોજિક, કે લોજિક જે કહેવાય કે એપ્લાય કરવું પડે. કોઈ વસ્તુને કેવી રીતે મતલબ કોઈ પ્રોગ્રામનું સોલ્યુશન કેવી રીતે મળે, કોઈ પ્રશ્ન છે તો એ પ્રશ્નનું સોલ્યુશન આપણે પ્રોગ્રામિંગથી કેવી રીતે લાવી શકીએ, તો એના માટે આ બધા જે કહેવાય કે શસ્ત્રોનો ઉપયોગ આપણે કરવો પડશે. તો એમાંથી આ પહેલું શસ્ત્ર જે છે એ છે if. તો હું એક પ્રોગ્રામ પહેલો બનાવું, ધારો કે મેક્સિમમ માટેનો પ્રોગ્રામ બનાવું, max.c. મેક્સ નો પ્રોગ્રામ if નો ઉપયોગથી બનાવું તો મેક્સ if આવું લખું છું, મેક્સ if.c. ચલો તો મેક્સિમમ શોધીએ if કન્ડિશન થી. તો બે સંખ્યા આપી હોય તો બેમાંથી કઈ સંખ્યા મોટી, આવો એક પ્રોગ્રામ બનાવવો છે. તો સૌથી પહેલા હું હેડર ફાઇલ લઈશ. ઓકે, એવરીબડી એબલ ટુ સી ધ બ્લુ સ્ક્રીન? Yes, sir. ઓકે, થેન્ક યુ. પહેલી હેડર ફાઇલ stdio.h include punyo.h. ઓકે, void main void મેન ફંક્શન શરૂ થાય તો ઓપનિંગ બ્રાસ અને મેન ફંક્શન પૂરું થાય ત્યાં ક્લોઝિંગ બ્રાસ. આપણે આપણા જે કઈ બી સ્ટેટમેન્ટ લખીશું એ બધા જ મેનના ઓપનિંગ બ્રાસ અને ક્લોઝિંગ બ્રાસની વચમાં લખીશું. ચલો, બે વેરિયેબલ લઉં, બે સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવાની છે. તો બે વેરિયેબલ લઉં x અને y, રાઈટ? હવે આ x મોટો કે y મોટો, આવું મારે શોધવું છે. તો પહેલું તો કામ હું એ કરું કે x અને y ની વેલ્યુ કીબોર્ડ થી આપી દઉં પહેલા. તો હું લખીશ printf enter two values. /n બે સંખ્યા નાખો. printf માં મેં એક printf સ્ટેટમેન્ટ યુઝ કર્યું, scanf. હવે x અને y ની વેલ્યુ હું કીબોર્ડ થી ઇનપુટ કરાવું, મતલબ પહેલી વેલ્યુ હું કીબોર્ડ થી જે કંઈ પણ નાખીશ એ કોને મળશે? x ને મળશે. અને બીજી વેલ્યુ કીબોર્ડ થી જે કંઈ પણ નાખીશ એ કોને મળશે? y ને મળશે. તો બે વખત %d લખીશ અને પહેલું એમ્પરસન x કોમા એમ્પરસન y. તો આનો મતલબ શું થશે કે હું કીબોર્ડ થી પહેલી વેલ્યુ જે પણ નાખીશ એ x નામના વેરિયેબલને મળશે અને y નામના વેરિયેબલની વેલ્યુ કઈ થશે કે જે વેલ્યુ હું કીબોર્ડ થી ફરી બીજા નંબર ઉપર નાખીશ એ y ને મળશે. હવે મારે શું કરવું છે? તો અહીં હું લખીશ, બે સ્ટેટમેન્ટ લખું છું, printf max બરાબર %d, અહીં લખું છું x. અને એક બીજું printf લખું છું, printf max બરાબર %d, y. ઓકે, અત્યારે ધારો કે હું પ્રોગ્રામ રન કરું તો શું જવાબ આવે? આપણે ચેક કરીએ કે અત્યારે ધારો કે હું પ્રોગ્રામ આને રન કરું તો શું થશે? બહુ સિમ્પલ, બે વેલ્યુ કીબોર્ડ થી ઇનપુટ થશે. પહેલી વેલ્યુ x ને મળશે, બીજી વેલ્યુ y ને મળશે અને પછી લખાઈને આવશે કે max બરાબર %d, એટલે x ની વેલ્યુ મેક્સ માં પ્રિન્ટ થશે અને y ની વેલ્યુ પણ મેક્સ માં પ્રિન્ટ થશે. તો આને હું રન કરીને ચેક કરું, સેવ કરું એક વખત અને રન કરું, કમ્પાઇલ કરીને કમ્પાઇલ કરું અને રન કરું. કોઈ એરર નથી, કોઈ વોર્નિંગ નથી. ચલો રન કરીએ આપણે આને.
સો વોટ હેપન, બે વેલ્યુ ઇનપુટ થશે 100 અને 200. આનો મતલબ શું, કોણ કહેશે? 100 200 આનો મતલબ? S is equal to 100, Y is હા. equal to 200. અને y બરાબર 200. બરાબર, x ને 100 વેલ્યુ મળશે અને y ને 200 વેલ્યુ મળશે. આ સ્કેનએફ ફંક્શનના કારણે આપણે એની બે વેલ્યુ આપી શકીશું, રાઈટ? હવે જવાબ શું આવશે, કોણ કહેશે? બોલો. બે પ્રિન્ટેપ આપણે લખ્યા છે, મેક્સ બરાબર પરસેન્ટેજ ડી. પહેલામાં પરસેન્ટેજ ડી માં એક્સ ની વેલ્યુ પ્રિન્ટ કરાઈ છે અને ફરીથી લખ્યું છે વાય બરાબર મેક્સ બરાબર પરસેન્ટેજ ડી, જ્યાં બીજા પરસેન્ટેજ ડી માં વાય ની વેલ્યુ પ્રિન્ટ કરી છે. જવાબ શું આવશે આપણો? એક પણ વિદ્યાર્થી આપી શકશે જવાબ? 100. ચલો હું કહી દઉં. 100. જવાબ એવો આવશે, મેક્સ બરાબર 100 અને મેક્સ બરાબર 200. આવો જવાબ આવશે. મેક્સ બરાબર 100 અને મેક્સ બરાબર 200. તો આમ ખરેખર જવાબ શું જોઈએ આપણે આમાં? આ બે માંથી મોટી સંખ્યા કઈ? એટલે 200. Y. એટલે જવાબ આવે મેક્સ બરાબર 200. 100 અને 200 માંથી મોટું કોણ? તો જે મોટું હોય એ જ પ્રિન્ટ થઈને આવે, બંને પ્રિન્ટ થઈને ના આવવા જોઈએ. સમજાય છે? આમાં બંને વસ્તુ પ્રિન્ટ થઈને આવી. અહીં તમે જે કર્યું એમાં દાખલા એવું સ્લેશ એન મૂકી દઉં તો અહીં એક્સ ની વેલ્યુ બી પ્રિન્ટ થઈ અને વાય ની વેલ્યુ બી પ્રિન્ટ થઈ. રન કરીએ તો અહીં ધારો કે હું 20 અને 10 નાખું તો જવાબ આવશે મેક્સ બરાબર 20 અને મેક્સ બરાબર 10. પણ મારે ખરેખર જવાબ શું આવવો જોઈએ? મેક્સ બરાબર 20. આટલો જ જવાબ આવવો જોઈએ. બે માંથી જે મોટું હોય એ જ પ્રિન્ટ થવું જોઈએ. તો અહીં મારે શું કરવું પડે? આમાં તો બંને પ્રિન્ટ થાય છે, બંને પ્રિન્ટ ના થવા જોઈએ. તો મારે એવું કંઈક કરવું પડે કે જેમાં માત્ર મેક્સિમમ વેલ્યુ પ્રિન્ટ થાય. તો શું કરશો બોલો, વિચારો. અહીં હું ઇફ નો ઉપયોગ કરી શકું? અહીં હું લખું ઇફ, અહીં હું એવું લખું કે ઇફ x is greater than equal to y, અથવા તો x is greater than ઓકે ચલો ને x y કરતા મોટો હોય અથવા એના જેટલો હોય તો આપણે ઇફ શરૂ થાય તો ઓપનિંગ બ્રાસ, ઓકે, ઇફ ની પાછળ સેમિકોલોન ના આવે. ઇફ શરૂ થાય તો ઓપનિંગ બ્રાસ અને ઇફ પૂરું થાય ત્યાં ક્લોઝિંગ બ્રાસ. તો હવે શું જવાબ આવશે કે જો x ની વેલ્યુ y કરતા મોટી હશે તો મેક્સ બરાબર x, આવો જવાબ આવશે. અને જો x ની વેલ્યુ y કરતા મોટી નહીં હોય તો શું જવાબ આવશે? આ ખોટું પડશે, આ ખોટું પડશે તો જવાબ આવશે મેક્સ બરાબર y. હજી આ પૂરું નથી થયું. આમાં કોઈ હજી ભૂલ દેખાય તમને? ચલો હજી આને રન કરું, આને રન કરીને ચેક કરીએ. ચલો ધારો કે x ની વેલ્યુ હું નાખું 100 અને 200 અને y ની 200. શું જવાબ આવશે, કોણ કહેશે? બોલો. સાચું ખોટું બોલો તો ખરા, તો આપણને મજા આવશે. Y બરાબર 200 આવશે. પહેલા તો આપણે 100 અને 200 Y લખ્યા. બરાબર. Max તો જવાબ શું આવશે? મેક્સ બરાબર 200. એવું આવશે ને જવાબ? જોઈએ, ચેક કરીએ, જોઈ લો શું જવાબ આવ્યો. મેક્સ બરાબર 200. 200. મતલબ મોટી સંખ્યા જે હતી એ પ્રિન્ટ થઈને આવી. પણ આ વખતે તમને રિઝલ્ટ સાચું મળ્યું, બરાબર? હવે હું ઉલટું કરું, ચલો આને ફરીથી રન કરું. હવે લખું 200 અને 100. હવે શું જવાબ આવશે? હવે 100 આવશે. 100 મેક્સ બરાબર 100. આવશે. તો તમે મતલબ તમે ભલે કહેતા હોય 100, પણ મારો જવાબ 100 નહીં હોય. આમાં જવાબ પાછું પહેલા જેવો જ આવશે. જુઓ, જોઈ લો. મેક્સ બરાબર 200 ને મેક્સ બરાબર 100. હવે આવું કેમ થયું? તો સી લેંગ્વેજ ને તમે જેવી Greater સૂચના આપો than ને એવું જ equal. કરે. જુઓ આમાં શું થયું? આપણે એક્સ કેટલા લીધા? 200 અને વાય કેટલા લીધા? 100. બરાબર? એક્સ આટલા લીધા હતા ને? એક્સ ની વેલ્યુ કેટલી નાખી હતી? 200 નાખી હતી. અને 200. વાય બરાબર કેટલા લીધા હતા? 100 લીધા હતા. 100. રાઈટ? તો હવે તમે જુઓ કે હવે આ કન્ડિશન ચેક કરો, સાચું કે ખોટું? સાચું. સાચું. તો સાચું હોય તો આ ઇફ એક્ઝિક્યુટ થાય કે ના થાય?
ઇફ નો નિયમ શું છે? કન્ડિશન સાચી હોય તો ઇફ ની અંદર જે બી લખ્યું હોય એક્ઝિક્યુટ થાય. ઇફ ના ઓપનિંગ બ્રાસ અને ક્લોઝિંગ બ્રાસમાં જે બી સ્ટેટમેન્ટ લખ્યા હોય એક્ઝિક્યુટ થાય. તો એ નિયમ પ્રમાણે આ પ્રિન્ટએફ એક્ઝિક્યુટ થશે કે નહીં થાય? થશે. થશે. તો જવાબ શું આવશે? મેક્સ બરાબર તો 200. 200. 200. ઓકે, ચલો એના પછી આ પ્રિન્ટએફ એક્ઝિક્યુટ થશે કે નહીં થાય? આ પ્રિન્ટએફ ન થાય. નહીં થાય. કેમ? એમાં ઉપર કોઈ કન્ડિશન છે? એનું કન્ડિશન નથી એટલે જ. ના કન્ડિશન નહીં એમાં એટલે. હાલે એ જે આમાં આના ઉપર કન્ડિશન છે તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય કે ના થાય એ ડિપેન્ડ કરે છે કન્ડિશન સાચી કે ખોટી. પણ આ સ્ટેટમેન્ટ તો તમે કમ્પલસરી એક્ઝિક્યુટ થશે, સમજો. એમાં કોઈ ઇફ છે જ નહીં. એમાં કોઈ ઇફ છે ના. નથી. તો એ તો થવાનું જ. મતલબ જ્યારે તમે 200 ને 100 લખશો તો મેક્સ બરાબર 200 તો આવશે જ અને મેક્સ બરાબર 100 એ આવશે. 200 અને 100 શું આવ્યું? મેક્સ Okay. બરાબર 200 બી આવ્યું ને મેક્સ બરાબર 100 બી આવ્યું. એટલે મતલબ પેલું નીચે વાળું પ્રિન્ટએફ બી એક્ઝિક્યુટ થયું જે ના થવું જોઈએ ને. હા. તો હવે એવું કંઈક કરો કે જે મેક્સિમમ હોય એ જ લખાઈને આવે. શું કરવું પડે વિચારો. જો x અહીં જો હું જે બોલું ને એને સમજો. જો x ની વેલ્યુ y કરતા વધારે હોય તો મેક્સિમમ કોણ થશે? x થશે. એવું y ને મેક્સિમમ બનાવવું હોય તો એમાં કોઈ જો વાળું કોઈ લખવું પડે? જોતો વાળું હા લખવું પડે. શું લખવું પડશે? ઇફ શું લખવું પડશે? ઇફ x less than is equal to y. ઇફ y is greater equal to x. તો y ની વેલ્યુ x કરતા વધારે હોય તો પછી મેક્સિમમ કોણ થશે? y થશે. ખબર પડે છે? આ રે છૂટું ના મૂકી દેવાય. આ સ્ટેટમેન્ટ ને ઇફ વગર મુકાય નહીં. એને બી ઇફ માં લેવું પડે તો જ તમને સાચો જવાબ મળશે. હવે તમે જુઓ. હવે તમે મતલબ અહીં 200 નાખ્યા અને y બરાબર 100 નાખ્યા તો અહીં શું થશે? ચલો 200 100 કરતા વધારે. સાચું કે ખોટું? સાચું. સાચું. તો આ એક્ઝિક્યુટ થશે કે નહીં થાય? આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે કે નહીં થાય? મેક્સ બરાબર હા. percentage dx રાઈટ થશે. એ એક્ઝિક્યુટ થશે. ઓકે, થશે. ચલો આ જ સંખ્યા માટે હવે ફરીથી ઇફ બીજું ઇફ y x કરતા મોટું છે. સાચું કે ખોટું? ખોટું. ખોટું. તો આ અંદર વાળું ઇફ એક્ઝિક્યુટ થશે આનું? ના થાય. ના થાય. નહીં થાય. નહીં એ થાય. નહીં કારણ થાય. કે કન્ડિશન ખોટી છે. કન્ડિશન ખોટી છે. તો આમાં જે બી સંખ્યા x ની જો y x y કરતા મોટો હશે તો પહેલા વાળું ઇફ એક્ઝિક્યુટ થશે અને જો y x કરતા મોટો હશે તો બીજું ઇફ એક્ઝિક્યુટ થશે. સમજ્યા? આર યુ ગેટિંગ ધ પોઈન્ટ? હા સર. તો તમને મતલબ તમે હવે કોઈ પણ સંખ્યા નાખો જે મોટી સંખ્યા હશે એ જ પ્રિન્ટ થશે. જુઓ અહીં હવે તમે કોઈ પણ સંખ્યા નાખો. ધારો કે હું 23 નાખું 67 નાખું 23 અને 67. અરે એન્ટર વાગતું નથી. એન્ટર. હા 67. તો મેક્સ બરાબર શું આવશે? 67. મેક્સ બરાબર 67. તમે કોઈ પણ ગમે ત્યારે પ્રોગ્રામ રન કરો જે મોટી સંખ્યા હશે એ જ આવશે. દાખલા કે નાખું 2000 અને બીજી વેલ્યુ નાખું 5000. જવાબ શું આવશે? મેક્સ બરાબર 5000. રાઈટ. ફરીથી રન કરું. ધારો કે 34 અને 4 મેક્સ શું આવશે? 34. અને એનાથી ઉલટું કરું 4 અને 34. પહેલા x ની વેલ્યુ 4 લઉં y ની 34 લઉં તો બી મેક્સ કેટલો આવશે? 34 જ આવશે. મતલબ તમારા પ્રોગ્રામમાં આપણે મતલબ આ બંને પ્રિન્ટએફ એક્ઝિક્યુટ નહીં થાય. એ ડિપેન્ડ કરશે આ પ્રિન્ટએફ પહેલું પ્રિન્ટએફ અને આ બીજું પ્રિન્ટએફ. મતલબ x મોટો કાં તો y મોટો બેમાંથી એક મોટું હશે. એ ડિપેન્ડ કરશે કે જો કન્ડિશન પહેલી સાચી હશે
તો આ એક્ઝિક્યુટ થશે અને જો એક સાચી નહીં હોય તો પછી બીજી ચેક કરશે, બીજી સાચી હશે તો આ એક્ઝિક્યુટ થશે. એટલે આ બેમાંથી એક જ એક્ઝિક્યુટ થશે, મતલબ બંનેમાં એક જ કન્ડિશન સાચી પડશે. જો એક્સ વાય કરતા મોટો હશે તો આ એક્સ મોટો, અને જો વાય એક્સ કરતા મોટો તો વાય મોટો. તો આ રીતે બે સંખ્યામાંથી મારે મેક્સિમમ શોધવું હોય તો હું આ રીતે શોધી શકું. સમજાય પડે છે? આમાં પ્રોગ્રામમાં ખ્યાલ આવે છે બધાને? એવરીબડી? So this is a very simple program using if. આપણે આગળ બી એક પ્રોગ્રામ બનાવેલો જેમાં આપણે if થી ચેક કર્યું કે જો ટકા 70 થી વધારે હોય તો ડિસ્ટિંક્શન. પછી બીજું if ચેક કર્યું કે જો 60 કરતા વધારે હોય અને 70 થી ઓછા હોય તો ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ. તો એમાં પણ આ જ નિયમ લાગુ પડતો હતો, રાઈટ? તો આમાં આ રિલેશનલ જે કન્ડિશન છે આ એક શું હશે, કાં તો સાચી હશે કાં તો ખોટી હશે. ઓકે, આમાં ધારો કે બંને સંખ્યા સરખી લખશો તો શું જવાબ આવશે? ધારો કે તમે એક્સ બી 10 લીધા, વાય બી 10 લીધા, તો જવાબ શું આવશે? હા, આમાં ચલો એક્સ બી 10 વાય બી 10, પહેલી કન્ડિશન સાચી કે ખોટી? ધારો કે એક્સ બી 10 અને વાય બી 10, તો કન્ડિશન સાચી કે ખોટી? બંને કન્ડિશન સાચી પડે. મેક્સ બરાબર 10 અને મેક્સ બરાબર 10 આવે. હા, એટલે બે વખત પ્રિન્ટએફ આવશે, મેક્સ બરાબર 10, મેક્સ બરાબર 10. વેરી ગુડ. ધારો કે હું અહીંયા લખું 10, 10, જવાબ આવશે મેક્સ બરાબર 10, મેક્સ બરાબર 10. કારણ કે સી લેંગ્વેજ તો એના નિયમ પ્રમાણે જ કામ કરે. સમજ્યા તમે? સી લેંગ્વેજ એના નિયમ પ્રમાણે જ કામ કરે. એટલે અહીં પહેલી કન્ડિશન બી સાચી પડશે એટલે મેક્સ બરાબર 10 લખાઈને આવશે, અને બીજી કન્ડિશન બી સાચી પડશે એટલે એમાં પણ મેક્સ બરાબર 10 લખાઈને આવશે. ઓકે, સો આર યુ ગેટિંગ ધ પોઈન્ટ? બધાને સમજાય છે? તો આમાં ધારો કે આમાં એક જ વખત લાવવું હોય તો અહીં શું કરવું પડે? આ ઇઝ ઇક્વલ ટુ કાઢી નાખું તો જવાબ મળી જશે મને જેવું જોવે એવું. સમજાય છે? બે વખત ઇઝ ઇક્વલ ટુ છે ને, એમાં પહેલામાં ઇઝ ઇક્વલ ટુ રાખું, બીજામાં ના રાખું, તો એ આપણને પરફેક્ટ જવાબ મળે. 10, 10 એક જ વખત આવી ને મેક્સ બરાબર 10, કેમ કે પહેલામાં જે ચેક થયું બીજામાં પછી એ ચેકિંગ માં ખોટું પડશે. અને હવે તમે કોઈ પણ વેલ્યુ નાખશો, મેક્સ બરાબર 45, ઊંધું કરીએ 45 અને 13, તો બી મેક્સ બરાબર 45. તો સમજે છે? આ લોજિકલી અહીંયા વાય ગ્રેટર ઇક્વલ ટુ લખવું હોય તો એમાં ખાલી પ્રશ્ન ક્યાં આવશે? જ્યારે સંખ્યા બંને સરખી હશે ત્યારે તમારો જવાબ મતલબ બંને વખતે જવાબ તો સાચો આવશે, 10 મેક્સિમમ જ છે, પણ બે વખત પ્રિન્ટ થશે મેક્સ બરાબર 10, મેક્સ બરાબર 10. તો મેં શું કર્યું? થોડુંક લોજિકલી અને થોડુંક કરેક્ટ કર્યું, એટલે અહીં ઇઝ ઇક્વલ ટુ લખવાની જરૂર નહીં પડે. ખ્યાલ આવે છે? તો આવું નાના મોટા પ્રશ્નો હોય તો એ તમે લોજિકલી માઇન્ડ એપ્લાય કરી અને સોલ્વ કરી શકો. તો આ એક પ્રોગ્રામ આપણે જે કહેવાય કે ઇફ કન્ડિશનનો ઉપયોગ કરીને આપણે એક નાનો પ્રોગ્રામ બનાવ્યો. તો આજનું લેક્ચર આટલું રાખીશું અને નેક્સ્ટ ટાઈમ ઇફના બીજા બી ઘણા પ્રોગ્રામ આપણે બનાવીશું. ઓકે, હું તમને થોડુંક ઘેરથી થોડુંક ટ્રાય કરવાનું કહું છું, તમે આટલું ટ્રાય કરી શકો. ઘેરથી એક થોડુંક ટ્રાય કરવાનું છે. કે એક આ જે પ્રોગ્રામ જે આપણે બનાવ્યો, બે સંખ્યામાંથી મેક્સિમમ કોણ, બેમાંથી મોટું કોણ. હવે તમે એક એવું ટ્રાય કરો ઘેરથી જરાક કે કોઈ સંખ્યા પોઝિટિવ છે કે નેગેટિવ. રાઈટ, પોઝિટિવ ક્યારે કહેવાશે? કોઈ સંખ્યા પોઝિટિવ ક્યારે કહેવાય? યસ, કોઈ જવાબ આપશે મને? પોઝિટિવ ક્યારે કહેવાય કોઈ સંખ્યા? ચલો ગુજરાતીમાં કહીએ તો ધન છે કે ઋણ છે? કોઈ સંખ્યા ધન ક્યારે કહેવાય? ધન સંખ્યા એટલે વધારે હોય હા, એ સંખ્યા 0 કરતા મોટી હોય તો ધન કહેવાય. જો સંખ્યા 0 કરતા મોટી હોય તો
એ સંખ્યા ધન સંખ્યા છે અને જો સંખ્યા 0 કરતા નાની હોય તો એને કેવી કહેવાય? ઋણ સંખ્યા કહેવાય. સંખ્યા 0 કરતા મોટી હોય તો ધન કહેવાશે, 0 કરતા નાની હોય તો ઋણ કહેવાશે. તો તમારે પ્રોગ્રામમાં આ રીતનો એક પ્રોગ્રામ બનાવવાનો છે કે તમે જે બી સંખ્યા નાખો, જો તમે +5 નાખશો તો જવાબ આવે કે 5 ઇઝ અ પોઝિટિવ વેલ્યુ, અને જો -5 નાખશો કીબોર્ડ થી તો જવાબ આવે કે -5 ઇઝ અ નેગેટિવ વેલ્યુ. મતલબ તમે જે વેલ્યુ નાખો એ પોઝિટિવ છે કે નેગેટિવ એ તમને જવાબ આપી દે. તો આ બી ચેક કરવા માટે શાનો ઉપયોગ કરવો પડે? શાનો ઉપયોગ કરવો પડે? ઇફ નો ઉપયોગ કરવો પડે ને? ઇફ. અને આવો જ બીજો એક પ્રોગ્રામ એવો બી બનાવી શકાય કે કોઈ સંખ્યા ઓડ છે કે ઇવન છે? ઓડ છે કે ઇવન છે? ઓડ છે કે ઇવન મતલબ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? તો કોઈ સંખ્યા બેકી ક્યારે કહેવાય? તો જો એને 2 વડે ભાગતા શેષ 0 આવે તો એ કેવી કહેવાય? ઇવન કહેવાય, બેકી સંખ્યા કહેવાય. અને જો 2 વડે ભાગતા શેષ 0 ના આવે તો એને એકી સંખ્યા કહેવાય, એટલે કે ઓડ સંખ્યા કહેવાય. તો વેધર ધ વેલ્યુ ઇઝ ઓડ ઓર ઇવન. તો આવા બધા જ પ્રોગ્રામમાં શાનો ઉપયોગ થાય? શાનો ઉપયોગ થશે? ઇફ નો ઉપયોગ થશે, રાઈટ? તો આ બે પ્રોગ્રામની મેં વાત કરી, એક પોઝિટિવ નેગેટિવ અને બીજો એક પ્રોગ્રામ ઓડ અને ઇવન. તો બધા લોકો ઘરે જરાક ટ્રાય કરો કે આ પ્રોગ્રામને કેવી રીતે આપણે બનાવી શકીએ. તમે લોકો ટ્રાય કરો. નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું ત્યારે આ બે પ્રોગ્રામ ઉપર આગળ વધીશું. તો તમે જાતે પણ ટ્રાય કરો, પછી તમારો ટ્રાય કેટલો સાચો પડે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચેક કરીશું. છેલ્લે આ પ્રોગ્રામ તો આપણે બનાવીશું નેક્સ્ટ ટાઈમ, રાઈટ? ઓકે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ. આજનું લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ.